Okay, friends, once again, welcome back and very good morning to everybody. I hope you all are safe. Your family member, your relative, your parents, your friends, all are safe, and you are enjoying this new era, this new way of learning. Friends, so far we had completed up to chapter number 11. છેલ્લે આપણે 11મા ચેપ્ટરના સેલ્ફ લર્નિંગ અને એના ડાઉટ્સ પણ ડિસ્કસ કર્યા હતા. આજે ચેપ્ટર નંબર 12 ડિસ્કસ કરીશું. ચેપ્ટર નંબર 9, 10 અને 11 જે છે એ પ્રકાશ શાસ્ત્ર પર આધારિત ચેપ્ટર્સ હતા. 9મું ચેપ્ટર કિરણ પ્રકાશ શાસ્ત્ર, 10મું ચેપ્ટર તરંગ પ્રકાશ શાસ્ત્ર અને 11મા ચેપ્ટરમાં કણ પ્રકાશ શાસ્ત્ર એવું કહી શકાય, ડ્યુઅલ નેચર, દ્વૈત સ્વભાવની વાત હતી. હવે એ આખી વાત અહીંયા આગળ એન્ડ થાય છે. એક નવી જ વાત અને નવી જ વસ્તુ સ્ટાર્ટ કરી રહ્યા છીએ મિત્રો આપણે. હવે જે ચેપ્ટર બાકી છે અનુક્રમે 12, 13 અને 14, એ અનુક્રમે પરમાણુઓ, ત્યારબાદ ન્યુક્લિયસ એટલે કે પરમાણુ કેન્દ્ર, અને એના પછી સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ. તો એ અનુક્રમે આ ચેપ્ટર જે 3 ચેપ્ટર છે મોડર્ન ફિઝિક્સ એવું ગણવામાં આવે છે. તો આ ચેપ્ટર જે છે એ છે પરમાણુ. મિત્રો થોડો ઇતિહાસ સમજીએ. વર્ષો પહેલા એવી માન્યતા હતી કે કોઈ પણ દ્રવ્યની અંદર જો કોઈ નાનામાં નાનો કણ હોય તો તે પરમાણુ છે, એટલે તેનું નામ પરમઅણુ, પરમાણુ નામ આપ્યું. એટલે વર્ષો સુધી લોકો એવું માનતા હતા કે જો કોઈ બ્રહ્માંડમાં પદાર્થની અંદર કોઈ નાનામાં નાનો જો કોઈ કણ હોય તો તે પરમાણુ છે. લોકોને એ માલુમ હતું કે દ્રવ્યના બંધારણમાં અણુઓ હોય છે અને અણુના બંધારણમાં પરમાણુઓ હોય છે. પણ ઘણા બધા વર્ષો સુધી એવી માન્યતા હતી કે પરમાણુ અવિભંજિત છે, પરમાણુ સૂક્ષ્મથી સૂક્ષ્મ છે, એની અંદર કશું જ નથી, એ પરમાણુ પોતે જ મૂળભૂત કણ છે, એનાથી નાનો કોઈ કણ સંભવી ના શકે. પણ ત્યારબાદ રેડિયો એક્ટિવિટીની શોધ થઈ. રેડિયો એક્ટિવિટીની શોધની અંદર પરમાણુમાંથી પણ કંઈક અદ્રશ્ય વિકિરણો બહાર નીકળ્યા. એટલે પરમાણુની અંદરથી કંઈક નીકળ્યું, એટલે એનો મતલબ કે પરમાણુ કરતા પણ નાનું કંઈક છે, એની અંદર પણ કંઈક છે. જે થોમ્સને ઇલેક્ટ્રોનની શોધ કરી, એટલે એના પછી તો ચોક્કસ પણ એવું ખ્યાલ આવી ગયો કે પરમાણુની અંદર પણ કંઈક છે. પરમાણુ સૂક્ષ્મથી સૂક્ષ્મ નથી, પરમાણુના બંધારણમાં કંઈક તો છે. કારણ કે રેડિયો એક્ટિવિટીની શોધમાં પરમાણુના કેન્દ્રમાં પરમાણુમાંથી કંઈક બહાર નીકળ્યું. ઇલેક્ટ્રોનની પણ શોધ થઈ, પરમાણુની અંદર ઇલેક્ટ્રોન અલગથી હોય છે એવું પણ ખબર પડી. તો આવી બધી શોધોના કારણે લોકોને એ બાબતનો ખ્યાલ આવ્યો કે પરમાણુની અંદર કંઈક છે. પરમાણુ સૂક્ષ્મથી પરમાણુના બંધારણમાં પણ કંઈક તો છે. એટલે હવે સાયન્ટિસ્ટોને એવી ઈચ્છા જાગી કે તો પછી પરમાણુનું બંધારણ શું છે, પરમાણુની અંદર શું હશે. તો સૌ પ્રથમ જે થોમ્સને એવું કીધું કે ભાઈ ઇલેક્ટ્રોન તો ઋણ વિદ્યુત ભારિત કણ છે. ઇલેક્ટ્રોન તો ઋણ વિદ્યુત ભારિત કણ છે, પણ વ્યવહારમાં જોવા મળતા બધા પદાર્થો સામાન્યતઃ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. એટલે એના પરમાણુઓ પણ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોવા જોઈએ. પદાર્થના બંધારણમાં જે પરમાણુઓ છે એ પણ તટસ્થ હોવા જોઈએ, કારણ કે તો જ આખો સમગ્રતયા પદાર્થ તટસ્થ બની શકે. હવે પરમાણુની અંદર ઇલેક્ટ્રોન તો છે ને, ઇલેક્ટ્રોન તો ઋણ વિદ્યુત ભારિત છે, પરંતુ પરમાણુ તો કેવા છે? તટસ્થ. તટસ્થ. તો એનો મતલબ એવો થયો કે પરમાણુના બંધારણમાં ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન્સના વિદ્યુત ભારને બેલેન્સ કરે, ઋણ વિદ્યુત ભારને બેલેન્સ કરે એવો વિદ્યુત ભાર હોવો જોઈએ. ભાર પણ હોવો જોઈએ. એટલે પરમાણુના બંધારણમાં કોઈ ધન વિદ્યુત ભારિત કણો પણ હોવા જોઈએ. પછીથી તો પ્રોટોન્સ અને ન્યુટ્રોનની પણ શોધ થઈ, એના પછીની વાત છે આ તો. પણ ત્યારે એવું નક્કી થયું કે ભાઈ જે થોમ્સને નક્કી કર્યું કે ભાઈ પરમાણુની અંદર જો ઇલેક્ટ્રોનની શોધ બહુ પહેલા થઈ ગઈ હતી, પ્રોટોન ન્યુટ્રોન તો પછીથી આવ્યા, પણ એવું ખબર પડી ગઈ હતી કે ભાઈ પરમાણુના બંધારણમાં ઇલેક્ટ્રોન સિવાયના ધન વિદ્યુત ભાર પણ હાજર હોવા જોઈએ, તો જ પરમાણુ તટસ્થ થઈ શકે. તો હવે પરમાણુ કેવો હશે એના માટે અલગ અલગ સાયન્ટિસ્ટોએ પોતાના જે મંતવ્ય રજૂ કર્યા એને પરમાણુ મોડલ્સ કહેવાય. પરમાણુ કેવું હશે એ અંગેના અલગ અલગ સાયન્ટિસ્ટો એ જે રજૂઆત કરી એ રજૂઆતને પરમાણુ મોડલ કહેવાય. મોડલ એટલે પિક્ચરમાં આવે એવી એની વાત નથી કરતો મિત્રો. સાયન્ટિસ્ટોએ પરમાણુ કેવું હશે એ અંગેના જે પોતાના વિચારો રજૂ કર્યા હોય એ વિચારોને જ જે તે સાયન્ટિસ્ટનું પરમાણુ મોડલ કહેવાય. સૌ પ્રથમ થોમ્સન આવ્યો, જે થોમ્સન જ આ બાબતમાં સૌથી પહેલો હતો. એને જ તો ઇલેક્ટ્રોનની શોધ કરી હતી, એટલે એને જ સૌથી પહેલા શરૂઆત કરી.
એને એવું કીધું કે પરમાણુની હા એને એવું પણ પરમાણુ તટસ્થ છે એવું પણ સૌથી પહેલા એને કીધું હતું. અને એને એવું કીધું કે જે રીતે તરબૂચની અંદર આખા ભાગમાં જે રીતે તરબૂચના ગર્ભ ભાગમાં આખો તરબૂચ કેમ નક્કર હોય છે એ જ પ્રમાણે પરમાણુ પણ નક્કર ગોળા જેવો હશે. પરમાણુ પરમાણુ પણ નક્કર ગોળા જેવો હશે. અને તરબૂચની અંદર અમુક ચોક્કસ જગ્યાએ કેમ બિયા બધા અલગ અલગ તરબૂચના બિયાઓ ગોઠવાયેલા હોય એ જ પ્રમાણે પરમાણુ પણ નક્કર હશે. એનો ધન વિદ્યુત ભાર આ નક્કર ભાગને બનાવશે અને ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન અમુક ચોક્કસ સ્થાનોએ જે પ્રમાણે તરબૂચમાં બી જે અલગ અલગ સ્થાને ગોઠવાયેલા એ પ્રમાણે પરમાણુમાં ઇલેક્ટ્રોન્સ પણ અલગ અલગ સ્થાનોએ ગોઠવાયેલા હશે. આ મોડલને પ્લમ પુડિંગ મોડલ અથવા વોટર મિલન મોડલ તરીકે ઓળખવામાં આવ્યું. એટલે થોમ્સને આવું કંઈક કીધું. એને છે ને કુદરતની સંમિતતા લાગતી હતી બધે. જે પ્રમાણે તરબૂચ બનતું હશે ને એ પ્રમાણે પરમાણુ બનતું હશે. ભગવાને બધી જગ્યાએ સંમિતતા બક્ષેલી છે એ પ્રમાણે, પણ એવું કઈ દર વખતે ના હોય. એટલે થોમ્સને એવી વાત કરી કે ભાઈ પરમાણુ નક્કર ગોળા જેવું છે અને એ સમગ્ર નક્કર ભાગ ધન વિદ્યુત ભાર વડે બને છે અને વચ્ચે વચ્ચે અમુક અમુક જગ્યાએ ઇલેક્ટ્રોન્સ ચોક્કસ રીતે વિતરિત થયેલા હશે. તો આ મોડલને થોમ્સનનું પ્લમ પુડિંગ મોડલ અથવા વોટર મિલન મોડલ કહેવાય. પણ એ લોકોએ ખરેખર તો થોમ્સને જ એક બીજો એક પ્રયોગ પણ કર્યો હતો. એને છે ને ડિસ્ચાર્જ ટ્યુબની અંદર નીચા દબાણે ડિસ્ચાર્જ ટ્યુબમાં વાયુ ભર્યો હતો, પરમાણિક વાયુ, હાઇડ્રોજન પરમાણિક વાયુ. તો એ વાયુમાંથી જ્યારે ડિસ્ચાર્જ પસાર કરવો એટલે એનોડમાંથી કેથોડથી એનોડ તરફ પ્રવેગિત ઇલેક્ટ્રોનને ગતિ કરાવવા. એટલે વાયુમાંથી જ્યારે ડિસ્ચાર્જ પસાર થયો ટ્યુબની અંદરના વાયુમાંથી, ત્યારે તમને ખબર છે એ વખતે એ લોકોને નહોતી ખબર, એ લોકોને કારણ ખબર નહોતી, તમને ખબર છે એટલે હું કહું છું કે જ્યારે આ ડિસ્ચાર્જ વાયુ ભરેલી ડિસ્ચાર્જ ટ્યુબમાંથી જ્યારે ડિસ્ચાર્જ પસાર કરીએ એટલે જ્યારે ઇલેક્ટ્રોન કેથોડથી એનોડ તરફ જાય ત્યારે ઇલેક્ટ્રોન પાસે જે ગતિ ઉર્જા છે એ ગતિ ઉર્જા વાળો ઇલેક્ટ્રોન વચ્ચે વાયુના પરમાણુઓ સાથે અથડાશે. એટલે વાયુના પરમાણુઓ ધરાવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં જશે અને ઉત્તેજિત અવસ્થામાં એ ઇલેક્ટ્રોન્સ જ્યારે પાછા ફરશે, પોતાની ઉત્તેજિત અવસ્થામાંથી ઇલેક્ટ્રોન ધરાવસ્થામાં પાછા ફરશે ત્યારે વિકિરણોનું ઉત્સર્જન કરે. આ કારણ તમને ખબર છે. એ વખતે તો પરમાણુ જ ખબર નહોતી ને. આ પ્રયોગ થયો ત્યારે પરમાણુ કેવું છે એ જ ખબર નહોતી, તો પછી ઇલેક્ટ્રોનની ધરાવસ્થાને ઉત્તેજિત અવસ્થાની તો વાત જ ખબર ના હોય ને. પણ હા, પ્રયોગ થઈ ગયો. પ્રયોગ એ થઈ ગયો કે ભાઈ ડિસ્ચાર્જ ટ્યુબમાંથી વાયુમાંથી જ્યારે ડિસ્ચાર્જ પસાર કરવામાં આવે ત્યારે વાયુમાંથી અમુક અસતત તરંગ લંબાઈઓ વાળા વિકિરણો ઉત્પન્ન થાય છે. એનું કારણ ખબર નહોતી, પણ પ્રયોગ થઈ ગયો કે ડિસ્ચાર્જ ટ્યુબમાંથી વાયુ ભરી અને જ્યારે ડિસ્ચાર્જ પસાર કરવામાં આવે ત્યારે એમાં ચોક્કસ તરંગ લંબાઈઓ વાળા વિકિરણો ઉત્સર્જન થાય છે અને આ વિકિરણોનો વર્ણપટ બનાવીએ પ્રિઝમમાંથી પસાર કરી અને જો પડદા પર વર્ણપટ બનાવવામાં આવે તો અમુક ચોક્કસ તરંગ લંબાઈઓના જૂથ મળે છે. આ જૂથોને વર્ણપટ શ્રેણી કહેવાય. લાયમન શ્રેણી, બામર શ્રેણી, પાશ્ચન બ્રેકેટ ફંડ શ્રેણી. આ બધી શ્રેણીઓની શોધ થઈ ગઈ હતી, પણ આનું કારણ એ વખતે કોઈને ખબર નહોતું. એટલે એવું ખબર પડી હતી કે ભાઈ ડિસ્ચાર્જ ટ્યુબમાં વાયુ ભરીને ડિસ્ચાર્જ પસાર કરીએ તો અમુક અસતત ચોક્કસ તરંગ લંબાઈઓના જૂથો મળતા હતા, અમુક વર્ણપટ શ્રેણીઓ મળતી હતી. તો આવી અસતત તરંગ લંબાઈઓ કેમ ઉત્પન્ન થાય છે એવું થોમ્સન પોતાના પરમાણુ મોડેલમાં સમજાવી ના શક્યો. એટલે આવા ડિસ્ચાર્જ ટ્યુબમાં રહેલા વાયુમાંથી ઉત્પન્ન થતી અસતત તરંગ લંબાઈઓનું કારણ શું છે? ઉત્પન્ન તો આ અસતત તરંગ લંબાઈઓ વિકિરણ જે ઉત્પન્ન થાય છે તો પરમાણુમાંથી જ ઉત્પન્ન થાય છે. તો એ પરમાણુની અંદર એવું કંઈક હશે કે જેથી કરીને આવું અસતત વિકિરણ ઉત્પન્ન થતું હશે. તો થોમ્સને જે પરમાણુ મોડેલ આપ્યું એ મોડેલ અનુસાર આ અસતત તરંગ લંબાઈઓ કેમ ઉત્પન્ન થાય છે એનું કારણ થોમ્સન સમજાવી શક્યો નહીં. અર્થાત થોમ્સનનું પરમાણુ મોડેલ નિષ્ફળ નીવડ્યું. ઇનફેક્ટ થોમ્સનના પરમાણુ મોડેલ અનુસાર તો ઉલટી પ્રક્રિયા થાય. થોમ્સનના પરમાણુ મોડેલ અનુસાર એણે એવું કીધું હતું કે ભાઈ ધન વિદ્યુત ભારિત સમગ્ર વિસ્તારમાં અમુક અમુક જગ્યાએ ઇલેક્ટ્રોન્સ છે એવી ધારણા કરીએ તો ઉલટું થાય. તો શું એ ખબર તમને? જો થોમ્સનનું પરમાણુ મોડેલ સાચું હોય તો ઇલેક્ટ્રોનને બધા ધન વિદ્યુત ભારિત આજુબાજુનો જે અવકાશ છે એને કારણે બળ લાગે, આકર્ષી બળ લાગે, વિદ્યુતકીય આકર્ષી બળ લાગે. એટલે એ આકર્ષી બળને કારણે ઇલેક્ટ્રોન શું કરવા લાગે? બળ હોય તો પ્રવેગ ઉત્પન્ન થાય. એટલે ઇલેક્ટ્રોન પરમાણુની અંદર કેવી ગતિ કરવા લાગશે? પ્રવેગી. અને મેક્સવેલનો વિદ્યુત ચુંબકીયવાદ એવું કહે છે કે ભાઈ કોઈ વિદ્યુત ભાર જો પ્રવેગી ગતિ કરતો હોય તો એ પોતે શું ઉત્પન્ન કરે? વિદ્યુત ક્ષેત્ર.
હા, સ્થિર વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે, અચળ વેગથી ગતિ કરતો વિદ્યુત ભાર વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર માત્ર ઉત્પન્ન કરે, અને પ્રવેગી ગતિ કરતો વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર ઉપરાંત વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરે. એટલે મિત્રો, પ્રવેગી ગતિ કરતો વિદ્યુત ભાર તો વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરતો હોવો જોઈએ. એટલે આમ પરમાણુમાંથી સતત ઉર્જાનું ઉત્સર્જન થવું જોઈએ. પરમાણુમાંથી સતત ઉર્જાનું ઉત્સર્જન થવું જોઈએ, પણ એવું વાસ્તવમાં તો થતું નથી. અને જે થાય છે એ પણ અસતત તરંગ લંબાઈ ઉત્પન્ન થાય છે. તો આવું કેમ? તો એ વસ્તુ થોમ્સન સમજાવી શક્યો નહીં, અર્થાત થોમ્સનનું પરમાણુ મોડલ એક રીતે કહીએ તો નિષ્ફળ નીવડ્યું. પણ મિત્રો યાદ રાખજો, સાયન્સમાં ક્યારેય કોઈ વસ્તુ નિષ્ફળ હોતી જ નથી. સાયન્સની અંદર ક્યારેય કોઈ વસ્તુ નિષ્ફળ હોતી જ નથી, બધું સફળ જ હોય છે. એટલે એ થોમ્સન પરમાણુ મોડલ નિષ્ફળ નીવડ્યું એટલે તો કોઈ નવું પરમાણુ હશે, પરમાણુ મોડલમાં કંઈક ભૂલ હશે એવું લોકોને ખબર પડી, અને કાળક્રમે ધીમે 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 સાચા પરમાણુ મોડલ સુધી એ લોકો પહોંચી શક્યા. એટલે આમ તો થોમ્સન પરમાણુ મોડલ નિષ્ફળ નીવડ્યું, પણ એની સફળતા એ છે કે એનાથી લોકોને બે વસ્તુ ખ્યાલ આવી. એક તો પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય છે એ ખબર પડી, અને બીજી વસ્તુ એ ખબર પડી કે પરમાણુની સાઇઝ, થોમ્સને આ પોતાના મોડેલ પરથી પરમાણુની સાઇઝ, પરમાણુનું પરિમાણ 10⁻10 મીટર એટલે કે એંગસ્ટ્રોમના ક્રમનું છે એ શોધ્યું. એટલે થોમ્સનનું પરમાણુ મોડેલ ભલે જે વખતેના પ્રયોગોને સમજાવવા નિષ્ફળ નીવડ્યું, પણ એની ઉપલબ્ધિ એ છે કે એના વડે પરમાણુની સાઇઝ, પરમાણુનું પરિમાણ કેટલું હોય એ નક્કી થઈ શક્યું. ત્યારબાદ રધરફોર્ડ આવ્યો. રધરફોર્ડ ખરેખર થોમ્સનનો જ સ્ટુડન્ટ હતો. રધરફોર્ડ ખરેખર થોમ્સનનો જ સ્ટુડન્ટ હતો, અને રધરફોર્ડ ખરેખર એ વખતે રેડિયો એક્ટિવ તત્વમાંથી ઉત્પન્ન થતા આલ્ફા કણ ખ્યાલ છે ને મિત્રો શું છે? કોઈ કહેશે મને આલ્ફા કણ શું છે? હિલિયમનો ન્યુક્લિયસ. હા, હિલિયમનો ન્યુક્લિયસ છે. ઇલેક્ટ્રોન વગર હિલિયમનો ન્યુક્લિયસ છે. તો મિત્રો, રધરફોર્ડે કોઈ રેડિયો એક્ટિવ તત્વમાંથી ઉત્પન્ન થતા આલ્ફા કણનું સોનાના વરખ વડે થતા પ્રકીર્ણનનો અભ્યાસ આદર્યો હતો, એ અભ્યાસ કરી રહ્યો હતો. પણ એ રધરફોર્ડ શું પ્રયોગ કર્યો અને કઈ રીતે આગળ વધ્યો એની વાત કરતા પહેલા આપણે થોડુંક ઇતિહાસ અને થોમ્સન પરમાણુ મોડેલ વિશે જે વાત કરી એકવાર વાંચી લઈએ, આપણને ક્લિયર થઈ જાય કે અત્યાર સુધી આપણે શું ભણ્યા છીએ. મિત્રો, લેટ્સ સ્ટાર્ટ ટુ રીડ. હું વાંચી રહ્યો છું, તમે સાંભળજો મિત્રો, પ્રસ્તાવનાથી વાંચી રહ્યો છું. 19મી સદી સુધીમાં દ્રવ્યના પરમાણુ અધિતર્કના પક્ષમાં પુરાવો એકત્રિત કરાયેલા હતા. 1897માં વાયુમાંથી વિદ્યુત ભાર અંગે ઇંગ્લિશ ભૌતિક વિજ્ઞાની જે થોમ્સન દ્વારા કરાયેલા પ્રયોગોએ દર્શાવ્યું કે વિવિધ તત્વોના પરમાણુઓ ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન ધરાવે છે, અને બધા જ પરમાણુમાં હોય જ છે, બધા જ પરમાણુ માટે ઇલેક્ટ્રોન હોય જ છે. આમ છતાં સમગ્રતયા પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. આથી ઇલેક્ટ્રોનના વિદ્યુત ભારને તટસ્થ કરવા માટે પરમાણુની અંદર અમુક ધન વિદ્યુત ભાર ચોક્કસપણે હોવો જોઈએ. તો ચલો, એ તો ખબર પડી ગઈ કે પરમાણુની અંદર ઇલેક્ટ્રોન્સ તો છે જ, અને હારે હારે ધન વિદ્યુત ભાર પણ છે. પરંતુ પરમાણુની અંદર આ ધન વિદ્યુત ભાર અને ઇલેક્ટ્રોનની ગોઠવણ કેવી હશે, એનું બંધારણ કેવું હશે, તો એ હજી કોઈને ખબર નથી. તો એ અંગે સૌ પ્રથમ જે થોમ્સને વિચારધારા રજૂ કરી, જેને થોમ્સનનું પરમાણુ મોડેલ કહેવાય. તો હવે થોમ્સને શું કીધું તું એ સમજીએ. પરમાણુના વિદ્યુતકીય તટસ્થતાની શોધ સૂચવે છે કે પરમાણુ સમાન પ્રમાણમાં ધન વિદ્યુત ભાર, જો કોઈ જગ્યાએ પ્રોટોન શબ્દ વાપર્યો નથી. શું કામ? કારણ કે હજુ સુધી પ્રોટોનની શોધ થઈ નથી. પણ પરમાણુના વિદ્યુતકીય તટસ્થતાની શોધ સૂચવે છે કે પરમાણુ સમાન પ્રમાણમાં ધન વિદ્યુત ભાર અને ઇલેક્ટ્રોનનો બનેલો હશે. આ હકીકતના આધારે થોમ્સને નીચે મુજબનું પરમાણુ મોડેલ આપ્યું. થોમ્સનના મત અનુસાર પરમાણુનો ધન વિદ્યુત ભાર
તેના ગોળાકાર અવકાશમાં સમાન રીતે વહેંચાયેલો હોવો જોઈએ અને ઇલેક્ટ્રોન તેમાં ચોક્કસ રીતે વિતરિત થયેલા હોવા જોઈએ. આ જાણે કે તરબૂચના ગર્ભમાં ખોસાયેલા બીજ જેવું હોવાથી આ મોડલને પ્લમ પુડિંગ મોડલ અથવા વોટરમિલન મોડલ તરીકે ઓળખવામાં આવે છે. એટલે સિમ્પલ શબ્દમાં થોમ્સને છે ને એવું કીધું કે ભાઈ તરબૂચ જેવું હોય પરમાણુ અને બી આ ઇલેક્ટ્રોન તરીકે વર્તે અને બાકીનો ભાગ ધન વિદ્યુતભાર તરીકે વર્તે. હવે પ્રોબ્લેમ સ્ટાર્ટ થયા થોમ્સનના પરમાણુ મોડલની મર્યાદાઓ. સ્થિત વિદ્યુતના નિયમ અનુસાર પરમાણુમાં વિદ્યુતભારનું સ્થિર વિતરણ શક્ય નથી. પરમાણુમાંના ઇલેક્ટ્રોન તેમના ધન વિદ્યુતભારને કારણે કુલંબીય આકર્ષણ બળ અનુભવે છે. પરિણામે ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર તેઓ પ્રવેગી ગતિ કરતા હોવા જોઈએ અને મેક્સવેલના મત અનુસાર આવી પ્રવેગી ગતિ કરતો વિદ્યુતભાર તો પોતાનામાંથી સતત વિદ્યુત ચુંબકીય તરંગોનું એટલે કે ઉર્જાનું ઉત્સર્જન કરતો હોવો જોઈએ. પણ વાસ્તવમાં તો આવું થતું નથી અને જે થાય છે કંઈક અલગ થાય જે થાય છે એ કંઈક અલગ થાય છે. તો આના કરતા વિરુદ્ધ ઓછી ઘનતાવાળા વાયુને ગરમ કરતા તેમાંથી ઉત્સર્જિત પ્રકાશમાં કેટલીક ચોક્કસ તરંગ લંબાઈઓ જ હાજર હોય છે. બધી જ તરંગ લંબાઈઓ હાજર નથી હોતી, સતત નથી હોતું. આ પ્રકાશનો વર્ણપટ પ્રકાશિત રેખાઓની શ્રેણી સ્વરૂપે લાયમન પામર વગેરે ચોક્કસ શ્રેણીઓ સ્વરૂપે દેખાય છે. આમ થોમ્સનના પરમાણુ મોડલ પ્રાયોગિક રીતે જે પ્રયોગ થયો એની અસતત તરંગ લંબાઈઓ ના વિકિરણની ઉત્સર્જનના અવલોકનની વિરુદ્ધમાં છે. એટલે થોમ્સને જે કીધું એમાં કંઈક એના પ્રમાણે કંઈક અલગ થવું જોઈએ, એમાં સતત વિકિરણોનું ઉત્સર્જન થવું જોઈએ. જ્યારે અહીંયા આગળ તો અમુક સંજોગોમાં ચોક્કસ અસતત તરંગ લંબાઈઓ જ ઉત્પન્ન થાય છે. આવું કેમ? તો એ ખબર ના પડ્યું. તો આવા પ્રશ્નોના ઉકેલ માટે થોમ્સને વિચાર્યું કે પરમાણુમાં ઇલેક્ટ્રોનને બહારથી દાખલ ના કરવામાં આવે ત્યાં સુધી એ સ્થિર હોવો જોઈએ. તેને પરમાણુમાં ઇલેક્ટ્રોન્સની જુદી જુદી ગોઠવણી પણ વિચારી જોઈ, પરંતુ એમ છતાં પણ એ ગમે તે કરવા છતાં પણ એ પોતાના પરમાણુ મોડલ દ્વારા અસતત તરંગ લંબાઈઓના વિકિરણનું ઉત્સર્જન સમજાવી શક્યો નહીં. આમ થોમ્સનનું પરમાણુ મોડલ એ વખતેનો જે પ્રચલિત પ્રયોગ હતો ડિસ્ચાર્જ ટ્યુબનો, એમાં જે અસતત તરંગ લંબાઈઓ ઉત્પન્ન થઈ હતી એનું કારણ સમજાવવામાં નિષ્ફળ નીવડ્યું. પણ છતાં પણ બેનિફિટ એ છે કે થોમ્સનના પરમાણુ મોડલથી આપણને શું શીખવા મળ્યું કે પરમાણુની સાઇઝ કેટલી હશે? એંગસ્ટ્રોમના ક્રમની 10⁻10 મીટર એટલે કે એંગસ્ટ્રોમના ક્રમની હોય છે એવું ખ્યાલ આવ્યો. ચલો હવે થોડો ઇતિહાસ આગળ વધારીએ. અર્નસ્ટ રધરફર્ડ જે અગાઉ જે થોમ્સનનો જ સંશોધન વિદ્યાર્થી હતો, તે કેટલાક રેડિયો એક્ટિવ તત્વોમાંથી ઉત્સર્જિત થયેલા આલ્ફા કણોના પ્રયોગમાં વ્યસ્ત હતો. જે થોમ્સન શું કરી રહ્યો હતો? રેડિયો એક્ટિવ તત્વોમાંથી જે આલ્ફા કણનું ઉત્સર્જન થાય છે એની સાથે સંકળાયેલા પ્રયોગ કરી રહ્યો હતો. 1906 ની અંદર તેણે પરમાણુના બંધારણની જાણકારી મેળવવા માટે પરમાણુઓ વડે આ આલ્ફા કણના પ્રકીર્ણનના ઉત્કૃષ્ટ પ્રયોગનું સૂચન કર્યું. સૌ પ્રથમ રધરફર્ડે એવું કીધું કે આલ્ફા કણનું પરમાણુ વડે પ્રકીર્ણન કરવાનો પ્રયોગ કરવો જોઈએ. આ પ્રયોગ રધરફર્ડના બે સ્ટુડન્ટ હતા. જો થોમ્સનનો સ્ટુડન્ટ રધરફર્ડ અને રધરફર્ડના પણ બે સ્ટુડન્ટ હતા, ગાઇગર અને માર્ક્સડન. તો જે સૂચન રધરફર્ડે કર્યું હતું એ સૂચનને અમલમાં મૂક્યું તેના વિદ્યાર્થીઓ ગાઇગર અને માર્ક્સડન. ગાઇગર અને અર્નસ્ટ માર્ક્સડન, મિત્રો તમને જાણીને ખુશી મળશે કે માર્ક્સડન જે નામનો વિદ્યાર્થી હતો એ તો 20 જ વર્ષનો હતો. ઇનફેક્ટ એને તો હજી સ્નાતકની એટલે કે બેચલરની ડિગ્રી પણ નહોતી મેળવી, એટલે 20 જ વર્ષનો હતો એ છોકરો. તો એ વિદ્યાર્થી, તમે વિચાર કરો 20 વર્ષની ઉંમરમાં એને જે પ્રયોગો કર્યા હતા કે આજે આપણે ભણી રહ્યા છીએ, અમર થઈ ગયો કહેવાય માણસ. બધા જ લોકો જન્મે છે, બધા જ લોકો મૃત્યુ પામે છે, પણ કંઈક એવું કરીને મરીએ કે લોકો યાદ કરે તો આપણું જીવન સાર્થક થયું કહેવાય. તો મિત્રો, શક્તિ છે તમારી પાસે, સમય છે, તો એને સારી રીતે વાપરવી અને યોગ્ય દિશામાં પોતાના મગજને ઢાળવું અને એવો પ્રયત્ન કરવો જીવનમાં
કે કંઈક લોકો યાદ કરે, બાકી લોકો જન્મે છે, મરે છે, અને મર્યા પછી લોકો ઝઘડે પણ છે, પણ એના બદલે તમે એવું કંઈક કરીને મરો શું કરીએ? તો યાદ કરે. માત્ર 20 વર્ષની ઉંમરમાં માર્સડને જે પ્રયોગ કર્યા હતા એના આધારે રધરફોર્ડે જે પરમાણુ મોડેલ આપ્યું એને ખરેખર ઐતિહાસિક રીતે, ફિઝિક્સ પોઈન્ટ ઓફ વ્યૂ અને કેમેસ્ટ્રી પોઈન્ટ ઓફ વ્યૂ, બંને રીતે, સાયન્સ પોઈન્ટ ઓફ વ્યૂ એક મહાન કામ કર્યું. તો શું પ્રયોગ હતા? ગાઈગર અને માર્સડન નામના વૈજ્ઞાનિકોએ રધરફોર્ડનું જે સૂચન હતું કે ભાઈ કોઈ પરમાણુ સોનાના વરખ વડે આલ્ફા કણના પ્રકીર્ણન નો પ્રયોગ કર્યો. તમે લગભગ ઘણી બધી વખત આ વસ્તુ સાંભળી હશે કે સોનાના વરખ વડે આલ્ફા કણનું પ્રકીર્ણન, એવો શબ્દ ઘણી બધી, આ સોનાના વરખ પર આલ્ફા કણનું પ્રતાડન, એવો શબ્દ ઘણી બધી વખત 8મા ધોરણથી સાંભળ્યો હશે. પણ એ પ્રયોગ અને પ્રયોગ પરથી રધરફોર્ડે કઈ રીતે પરમાણુ મોડેલ આપ્યું એની વાત કદાચ પહેલી વખત તમે ભણશો. એમ આઈ રાઈટ ફ્રેન્ડ્સ? હા કે ના તો બોલો. મારો અવાજ આવે છે મિત્રો? હા સર. તો હવે આપણે માર્સડન અને ગાઈગરે જે પ્રયોગ કર્યો હતો એની વાત કરીએ. જુઓ મિત્રો, તમને આકૃતિ દેખાય છે મિત્રો અહીંયા આગળ? હા સર. તો એમાં અહીંયા આગળ છે ને બિસ્મથ એક રેડિયો એક્ટિવ તત્વ છે જેમાંથી આલ્ફા કણોનું ઉત્સર્જન થાય. આ ટપકું દેખાય છે અહીંયા આગળ? દેખાય છે આ ટપકું? હા સર. હા સર. આ ટપકું એ બિસ્મથ રેડિયો એક્ટિવ તત્વ દર્શાવે છે જ્યાંથી આલ્ફા કણોનું ઉત્સર્જન થાય. અને આ ઉત્પન્ન થયેલા આલ્ફા કણ આડાઅવડા ફંટાઈ ના જાય એટલા માટે અહીંયા આગળ આ સીસાના બ્લોક રાખેલા છે જેથી કરીને આલ્ફા કણને એક ચોક્કસ ગતિપથ મળી રહે અને એ આલ્ફા કણ આ રીતે આગળ વધી અને અહીંયા આગળ સોનાનો જે વરખ છે એ સોનાના વરખ સાથે અથડાશે. એટલે મારી સામે જો બધા લોકો, એવરીબડી પ્લીઝ ટુ ગેટ હિયર. તો માની લો કે આ બિસ્મથ છે, અહીંયા આગળ બિસ્મથ છે અને ત્યાંથી આલ્ફા કણ ઉત્પન્ન થાય છે અને સોનાના વરખની આ જે ધાર છે, એની સાથે અથડાશે આમ, અને અમુક આલ્ફા કણ આમ જશે, અમુક આલ્ફા કણ આમ જશે, અને અહીંયા આગળ એક પડદો છે. આ પડદો આકૃતિમાં આમ દર્શાવ્યો છે પણ એ આમ નથી, આખો આમ છે. તમે સમજ્યા આખી વસ્તુ? આકૃતિમાં જે રીતે બતાવ્યો છે એ રીતે પડદો નથી. ત્રિપરિમાણમાં તો બતાવી ના શકાય ને આકૃતિમાં, એટલે પડદો આખો ઝેડ દિશામાં છે. કેન યુ ઇમેજિન ધ સિચ્યુએશન, ધ હોલ સિચ્યુએશન? યસ સર. તો જો ફરી વાર, અહીંયા આગળ બિસ્મથ છે, અહીંથી આલ્ફા કણ અહીંયા પ્રતાડિત થાય છે સોનાના વરખની ધાર પર. આ સોનાનો વરખ છે અને પછી અલગ અલગ દિશામાં એ પ્રકેરિત થશે અને પાછળની સાઈડ આખો એક આમ પડદો છે ઝેડ દિશામાં. તો એ પડદા પર ZnS, ઝિંક સલ્ફાઇડ, તો આ પડદા પર ઝિંક સલ્ફાઇડનું આવરણ છે. એટલે એ ઝિંક સલ્ફાઇડના કારણે શું થાય કે જેવો આલ્ફા કણ પડદા પર અથડાય એટલે ત્યાં આગળ પ્રકાશિત ટપકું ઉત્પન્ન થાય. પ્રકાશિત ટપકું ઉત્પન્ન થવાની ઘટનાને શું કહેવાય મિત્રો? ફ્લોરોસન્સ. યાદ કરો, વાત કરી હતી લાસ્ટ લેક્ચરમાં. તો આ પ્રકાશિત ટપકું ઉત્પન્ન થવાની ઘટનાને ફ્લોરોસન્સ કહેવાય. અને આ પડદા પર સરકી શકે તેવો, ફરી શકે તેવો ડિટેક્ટર રાખ્યો છે. ડિટેક્ટરની અંદર માઇક્રોસ્કોપ હોય છે જેના વડે આ પ્રકાશિત ટપકાની નોંધ થઈ શકે. પ્રકાશિત ટપકાની નોંધ થઈ શકે અને અલગ અલગ ખૂણે પ્રકીર્ણન પામતા, પ્રકીર્ણન થવું એટલે ફેલાવવું, અલગ અલગ દિશાઓમાં ફેલાવવું. તો આપાત વિકિરણની દિશા અને આલ્ફા કણ જે દિશામાં ફેંકાય છે એ બંને વચ્ચેના ખૂણાને પ્રકીર્ણન કોણ કહેવાય. તો અલગ અલગ ખૂણે કેટલા આલ્ફા કણ પ્રકીર્ણન પામે છે એનો નોંધ આ પ્રયોગમાં લેવામાં આવે છે. તો આ પ્રયોગ બહુ સિમ્પલ છે. આલ્ફા કણને સોનાના વરખ ઉપર આપાત કરવામાં આવે છે, ત્યાંથી એ ભટકાઈ અને અલગ અલગ દિશામાં ફેંકાય છે અને કઈ દિશામાં કેટલા આલ્ફા કણ ફેંકાય છે એની નોંધ કરવાનો આ પ્રયોગ છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ?
તો શું લખ્યું? યસ સર. શું લખ્યું છે કે આકૃતિમાં ગાઈગર અને માર્સડનના પ્રયોગની રેખાકૃતિ આકૃતિમાં દર્શાવેલ છે. રેડિયો એક્ટિવ સ્ત્રોત બિસ્મથ 214 માંથી 5.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા ધરાવતા આલ્ફા કણનું ઉત્સર્જન થાય છે. તેઓને લેડના જાડા બ્લોક્સની મદદથી કેન્દ્રિત કરી અને પાતળી કિરણાવલીના સ્વરૂપમાં ફેરવવામાં આવે છે અને આ કિરણાવલીને સોનાના વરખ ફોઇલ પર આપાત કરવામાં આવે છે. ફોઇલની જાડાઈ એટલે આવડી આ જાડાઈ, આ ધાર, આ જાડાઈ ખૂબ જ નાની 2.1 મીટરની હોય છે અને એ વરખ આલ્ફા કણનું પ્રકીર્ણન કરવું એટલે અલગ અલગ દિશામાં ફેંકાવવું. તો આ વરખ આલ્ફા કણનું પ્રકીર્ણન કરશે. તેમના પ્રયોગમાં પ્રકીર્ણિત આલ્ફા કણનું ઝિંક સલ્ફાઇડના ગોળીય સિન્ટરેશન સ્ક્રીન અને માઇક્રોસ્કોપ ધરાવતા ડિટેક્ટર દ્વારા અવલોકન કરવામાં આવ્યું હતું. પ્રયોગમાં એવી ગોઠવણ કરવામાં આવી હતી કે જેથી માઇક્રોસ્કોપને સ્ક્રીન ફરતે ભ્રમણ કરાવી શકાય અને જુદા જુદા કોણે પ્રકીર્ણિત થતા આલ્ફા કણોની નોંધી શકાય. દરેક વિદ્યુત ભારિત આલ્ફા કણ જ્યારે ઝિંક સલ્ફાઇડની સ્ક્રીન પર આપાત થાય ત્યારે ક્ષણવાર માટે એ પ્રકાશિત ટપકું આપે છે. લખ્યું નથી પણ હું તમને કહું, જેને ફ્લોરોસન્સની ઘટના કહેવાય. આમ જુદા જુદા કોણે ઉદ્ભવતા પ્રકાશિત ટપકાને ધ્યાનમાં લઈ અને આલ્ફા કણોની સંખ્યા જાણી શકાય છે. તો મિત્રો, ગાઈગર અને માર્સડને સોનાના વરખ પર આલ્ફા કણનું પ્રતાડન કરી અને અલગ અલગ ખૂણે તેનું પ્રકીર્ણન કરાયું અને કયા ખૂણે કેટલા આલ્ફા કણ છે, કયા ખૂણે કેટલા આલ્ફા કણ છે એની સંખ્યા માટેનો આલેખ બનાવ્યો. તો મિત્રો, તમે ધ્યાનથી દેખો તો હવે આલ્ફા કણોની સંખ્યા વર્સિસ પ્રકીર્ણન કોણનો આલેખ છે. તો આલેખ ધ્યાનથી દેખો તો તમને શું દેખાય છે? આ પ્રકીર્ણન કોણ વર્સિસ આલ્ફા કણોની સંખ્યાનો આલેખ છે. તો તમે ધ્યાનથી દેખો તો મોટા ભાગના આલ્ફા કણનો પ્રકીર્ણન કોણ ગણો. જો મોટા ભાગના આલ્ફા કણનો પ્રકીર્ણન કોણ ઘણો નાનો છે, 15 ડિગ્રી કરતા પણ નાનો. જો ખ્યાલ આવે છે મિત્રો? એટલે મતલબ શું થયો કે મોટા ભાગના આલ્ફા કણ નાના ખૂણે પ્રકીર્ણન પામે છે, એટલે કે મોટા ભાગના આલ્ફા કણનું વિચલન ઓછું થાય છે. તો આનો મતલબ શું થયો? મોટા ભાગના આલ્ફા કણ ઓછા પ્રકીર્ણન કોણ ધરાવે છે. તો આનો મતલબ શું થયો? માની લો કે થોમ્સન સાચો છે, ટેમ્પરરી એવું માની લો કે થોમ્સન સાચો છે અને પરમાણુ આ રીતે નક્કર છે એવું ધારી લો. જો થોમ્સન સાચો હોય તો આલ્ફા કણ જો આ પરમાણુ પર અથડાય તો પછી ભટકાઈને શું થવું જોઈએ? વિચલન આ રીતે જવો જોઈએ. હા કે ના મિત્રો? તો હા સર. આલ્ફા કણની દિશા અને પાછા ફરતા આલ્ફા કણની દિશા વચ્ચેનો ખૂણો ખાસો મોટો હોવો જોઈએ. હા કે ના? યસ ઓર નો? હા સર. જ્યારે અહીંયા શું મળ્યું? મોટા ભાગના આલ્ફા કણ માટે પ્રકીર્ણન કોણ તો ઓછો મળ્યો. ઓછો મળ્યો, એટલે લગભગ નહિવત પ્રકીર્ણન કોણથી આગળ વધ્યા લોકો. તો મતલબ એવો થયો કે રધરફોર્ડની વાત જે છે, થોમ્સનની જે વાત છે ખોટી છે. તો આ બીજો મતલબ એવો થયો કે મોટા ભાગના આલ્ફા કણ ઓછા ખૂણે પ્રકીર્ણિત થાય છે. આનું અર્થઘટન એ થયું કે પરમાણુ આવા નક્કર નહીં હોય, મહદઅંશે પોલાણયુક્ત હશે, મહદઅંશે પરમાણુ પોલાણ. કારણ કે જો નક્કર હોત ને તો શું થાત? તો આલ્ફા કણો માટે પ્રકીર્ણન કોણ ખાસો મોટો મળત. જ્યારે અહીંયા આગળ એવું થતું નથી. એટલે આ બાબત એવું દર્શાવે છે કે પરમાણુઓ મોટા ભાગે પોલાણયુક્ત હશે. પણ ધ્યાનથી દેખવામાં આવે તો એવું માલુમ પડે છે કે જ્યારે 8000 આલ્ફા કણ આપાત કરીએ ને તો એકાદ આલ્ફા કણ એવું હશે કે જે 90 ડિગ્રી એ પ્રકીર્ણન અનુભવે છે
અને 10,000 આલ્ફા કણ આપાત કરવામાં આવે ને તો એકાદ આલ્ફા કણ એવું નીકળે છે કે જે 180 ડિગ્રીએ પાછું ફરે છે. એટલે એનો મતલબ કે 180 ડિગ્રીએ પણ પાછું ફરે છે. એનો મતલબ કે પરમાણુ હાવ તો પોલા નથી. હાવ એટલે હાવ પોલા નથી, કારણ કે અમુક આલ્ફા કણ તો પાછા પણ ફરે છે. પરમાણુ મહદઅંશે પોલા છે પણ હાવ પોલાણયુક્ત નહીં હોય, કારણ કે અમુક આલ્ફા કણ તો પાછા પણ ફરે છે ભાઈ. અમુક આલ્ફા કણ પાછા પણ ફરે છે. મિત્રો, પરમાણુ મહદઅંશે પોલાણયુક્ત હોવા જોઈએ, કારણ કે પ્રકીર્ણન કોણ ખૂબ જ નાનો હોય છે. જો તો મિત્રો, આ બધા આલ્ફા કણની ગતિપથની દિશા છે. તમે જોઈ શકો છો કે આ પરમાણુ મહદઅંશે પોલાણયુક્ત હોવાથી ઓછા વિચલનથી પણ આલ્ફા કણ આગળ વધી શકે. જો પરમાણુ થોમ્સને ધાર્યું એ પ્રમાણે નક્કર હોત તો શું થાત? બહુ મોટા ખૂણાએ વિચલન થાય. હા, મોટા ભાગના આલ્ફા કણનો વિચલન કોણ ઓછો છે, જે દર્શાવે છે કે પરમાણુ મહદઅંશે મોટા ભાગે પોલાણયુક્ત હશે. પણ 10,000 એકાદ આલ્ફા કણ એવો નીકળે છે કે જે 180 ડિગ્રીએ પાછો ફરે છે, જેનો પ્રકીર્ણન કોણ એટલે કે વિચલન કોણ 180 છે. એનો મતલબ એવો થયો કે એ જે આલ્ફા કણ છે ને આવડો આ હશે, ધીસ વન. એટલે આ ચર્ચા પરથી 3 કન્ક્લુઝન્સ તારવ્યા. રધરફોર્ડે 3 કન્ક્લુઝન્સ તારવ્યા, અને એ 3 કન્ક્લુઝન્સને જ રધરફોર્ડનું પરમાણુ મોડલ કહેવાય. એ 3 કન્ક્લુઝન્સને જ રધરફોર્ડનું પરમાણુ મોડલ કહેવાય. તો કન્ક્લુઝન નંબર 1, આ મહદઅંશે પરમાણુ કેવા હશે? પોલા. નંબર 2, આ જે આલ્ફા કણ 180 ડિગ્રીએ પાછો ફરે છે, તો એને કંઈક અપાકર્ષણ થયું હશે તો પાછો ફર્યો હશે ને. એને કંઈક અપાકર્ષણ થયું હશે તો પાછો ફર્યો હશે. હવે આલ્ફા કણનો વિદ્યુતબળ કેવો છે? +2. +2e. તો એનો મતલબ એવો થયો કે આલ્ફા કણ પાછો તો ફર્યો જ, એટલે અપાકર્ષણ થયું હશે. તો આના ઉપરથી રધરફોર્ડે એવું નક્કી કર્યું કે પરમાણુનું સમગ્ર ધન વિદ્યુતભાર, પરમાણુનું સઘળું દળ અને સમગ્ર ધન વિદ્યુતભાર ક્યાં હોવો જોઈએ? તેના કેન્દ્ર પર. હા, તેના કેન્દ્રીય વિસ્તારમાં હોવો જોઈએ. તો જ ઓલો આલ્ફા કણ પાછો ફર્યો હશે અપાકર્ષણનું હોય ને, કારણ કે ધન વિદ્યુતભાર કેન્દ્રીય વિસ્તારમાં હોય તો જ એ ત્યાંથી પાછો ફર્યો હશે. તો બીજું કન્ક્લુઝન રધરફોર્ડે એ કર્યું કે પરમાણુ આમ તો પોલું છે, પણ એનો બધું જ દ્રવ્યમાન અને બધો જ ધન વિદ્યુતભાર એના કેન્દ્રીય વિસ્તારમાં હોવો જોઈએ. અને એ વિસ્તારને એને શું નામ આપ્યું? પરમાણુય કેન્દ્ર. જેને ન્યુક્લિયસ અથવા પરમાણુ કેન્દ્ર એવું નામ આપ્યું. અને ત્રીજું કન્ક્લુઝન, ઓલા બધા જે ઇલેક્ટ્રોન્સ છે, આપણને ખબર છે કે પરમાણુની અંદર ઇલેક્ટ્રોન્સ પણ બંધારણ ધરાવે છે. તો એને એવી ધારણા કરી કે આ પરમાણુના કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન અલગ અલગ કક્ષાઓમાં, જેમ સૂર્યની આસપાસ કેમ બધા ગ્રહો ગતિ કરતા હોય એ પ્રમાણે ઇલેક્ટ્રોન પણ અલગ અલગ કક્ષાઓમાં ભ્રમણ કરતા હશે. ઇલેક્ટ્રોન પણ ન્યુક્લિયસની આસપાસ અલગ અલગ કક્ષાઓમાં ભ્રમણ કરતા હશે. તો એટલા માટે જ ઇલેક્ટ્રોન અલગ અલગ ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરતા હોય. ત્રીજું કન્ક્લુઝન, ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરે છે. તો એટલા માટે તો આ મોડલને પ્લાનેટરી મોડલ કહેવાય. શા માટે પ્લાનેટરી મોડલ કહેવાય? કારણ કે સૂર્યની આસપાસ જે પ્રમાણે ગ્રહો ભ્રમણ કરે છે એ પ્રમાણે ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. એટલા માટે રધરફોર્ડના પરમાણુ મોડલને પ્લાનેટરી મોડલ પણ કહેવાય. તો મિત્રો, હવે તમને ખબર પડી કે કયા પ્રયોગોના આધારે રધરફોર્ડે પોતાનું પરમાણુ મોડલ આપ્યું હતું, અને શા માટે ઓલા સોનાના વરખનો પ્રયોગ એટલો બધો ઇમ્પોર્ટન્ટ હતો. શું મિત્રો આ સમજમાં આવ્યું?
હા સર. તો આ પ્રયોગમાં 3 કન્ક્લુઝન હતા. નંબર 1, મોટાભાગના આલ્ફા કણનો પ્રકીર્ણન કોણ ઓછો હતો, જેનાથી એવું સાબિત થયું કે પરમાણુ મહદઅંશે પોલાણયુક્ત હોવા જોઈએ. નંબર 2, ખૂબ જ ઓછા આલ્ફા કણ મોટું વિચલન અનુભવે છે અને 10,000 એકાદ આલ્ફા કણ 180 ડિગ્રી જેટલું વિચલન અનુભવે છે, પાછું ફરે છે. મતલબ એ થયો કે પરમાણુનું સઘળું દ્રવ્યમાન અને સઘળું ધન વિદ્યુત ભાર તેના કેન્દ્રીય વિસ્તારમાં હોવો જોઈએ. નંબર 3, ઇલેક્ટ્રોન્સ એની આસપાસ અમુક કક્ષાઓમાં વર્તુળ ગતિ કરતા હશે. ભ્રમણ કરે. તો આ રીતે રધરફોર્ડે આ પ્રયોગના અંતે પોતાનું મોડેલ રજૂ કર્યું. તો મિત્રો ચલો હવે જોઈ લઈએ, ફટાફટ વાંચી લઈએ આપણે જે શીખ્યા. મેં તમને સમજાવ્યું બધું બરાબર છે કે નહીં? ક્વેશ્ચન નંબર 3, ગાઈગર માસડનના આલ્ફા કણોના પ્રાયોગિક પરિણામોની ચર્ચા કરો. જુદા જુદા કોણે નિશ્ચિત સમયગાળામાં પ્રકીર્ણન પામતા આલ્ફા કણોની સંખ્યા નીચેની આકૃતિમાં દર્શાવેલ છે. આલેખમાં પ્રાયોગિક પરિણામો અને રધરફોર્ડે કરેલા સિદ્ધાંત, રધરફોર્ડે ગણતરીઓ પણ કરી હતી, તો ગણતરીથી મળેલો આલેખ અને પ્રાયોગિક આલેખ બંને સમાન મળ્યા. ઘણા આલ્ફા કણો વરખમાં જઈને પસાર થાય છે, તેનો અર્થ એ છે કે કોઈ સંઘાત અનુભવતા નથી, સીધા જ વહી ગયા. લગભગ 0.14% આલ્ફા કણનું વિચલન 1 ડિગ્રી કરતા વધારે થાય છે. એટલે 1 ડિગ્રી કરતા વધારે વિચલન પામતા આલ્ફા કણ તો માંડ 0.14% છે, બાકી તો બધા સીધા જ વહી ગયા. 8,000 પૈકી એક આલ્ફા કણ 90 ડિગ્રીએ પાછો ફરે, 90 ડિગ્રીએ વિચલન અનુભવે છે, અને 180 ડિગ્રીએ તો 10,000 ખાલી એકાદ છે. તો આ પરિણામના આધારે રધરફોર્ડે જે મોડેલ આપ્યું તે સમજીએ. રધરફોર્ડે એવી દલીલ કરી, નંબર 1, કે મોટાભાગના આલ્ફા કણો ખૂબ જ નાના કોણે પ્રકીર્ણન પામતા હોવાથી પરમાણુ મહદઅંશે પોલાણયુક્ત હશે. નંબર 2, બેકવર્ડ દિશામાં એટલે કે 180 ડિગ્રીએ પ્રક્રિયા થતા આલ્ફા કણો માટે એવું વિચારવું વ્યાજબી થશે કે આલ્ફા કણ ખૂબ જ પ્રબળ અપાકર્ષી બળ અનુભવીને પાછા ફર્યા હશે, અને આ અપાકર્ષી બળ તો જ અનુભવી શકે જો પરમાણુનું લગભગ બધું જ દળ અને સમગ્ર ધન વિદ્યુત ભાર તેના કોઈ નાના કેન્દ્રીય વિસ્તારમાં હોય. આ વિસ્તારને રધરફોર્ડે ન્યુક્લિયસ એવું નામ આપ્યું. તો મિત્રો આ ન્યુક્લિયસનો કન્સેપ્ટ ડેવલપ થયો. આ કિસ્સામાં પોતાની ગતિ ઉર્જાને અનુરૂપ આલ્ફા કણ આ ધન વિદ્યુત ભાર ધરાવતા કેન્દ્રના ભાગને ભેદ્યા વગર શક્ય તેટલા નજીક જઈને ત્યારબાદ ખૂબ જ મોટા કોણ એટલે 180 ડિગ્રીએ પાછા ફરતા હોવા જોઈએ. આલ્ફા કણનો વિદ્યુત ભાર +2E અને સોનાના ન્યુક્લિયસનો વિદ્યુત ભાર ZE. જો પરમાણુ ક્રમાંક Z હોય તો Z × E જેટલો વિદ્યુત ભાર હોવો જોઈએ. તો જ્યાં Z એ પરમાણુ ક્રમાંક અને એ ઇલેક્ટ્રોનિક્સ વિદ્યુત ભાર છે. સોનાનું ન્યુક્લિયસ આલ્ફા કણ કરતા 50 ગણું ભારે હોવાથી જ્યારે અથડામણ થશે આલ્ફા કણની સોનાના ન્યુક્લિયસ સાથે, ત્યારે ન્યુક્લિયસ સ્થિર જ રહેશે, કારણ કે ન્યુક્લિયસ 50 ગણું ભારે છે. તો આ પ્રકીર્ણન દરમિયાન ન્યુક્લિયસ સ્થિર રહેશે, અને આ સંજોગોમાં પ્રકીર્ણિત આલ્ફા કણનો ગતિપથ ન્યૂટનના બીજા નિયમ અને સ્થિત વિદ્યુતના કુલમના નિયમ અનુસાર નીચેના બળ વડે મળી શકે. તો એ બંને વચ્ચેનો અપાકર્ષણ બળ કેટલો છે મિત્રો? K(Q1Q2)/r². ઇઝ ઇટ ક્લિયર? તો આ બળનું સૂત્ર અપાકર્ષીય બળ. અને ત્રીજી દલીલ, વધુમાં તેણે એવી દલીલ કરી કે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસથી થોડા અંતરે છે, અને જેમ ગ્રહો સૂર્યની આસપાસ ભ્રમણ કરતા હોય તે પ્રમાણે ઇલેક્ટ્રોન પણ ન્યુક્લિયસની આસપાસ અમુક નિયત કક્ષામાં ભ્રમણ કરતા હશે. આ 3 મુદ્દા ને રધરફોર્ડ પરમાણુ મોડેલ કહેવાય. નંબર 1, પરમાણુ મહદઅંશે પોલા હશે. નંબર 2, સઘળો ધન વિદ્યુત ભાર અને સઘળું દ્રવ્યમાન કેન્દ્રીય વિસ્તારમાં હોવું જોઈએ. અને નંબર 3, ઇલેક્ટ્રોન એની આસપાસ અમુક ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરતા હશે. રધરફોર્ડે કરેલા પ્રયોગ પરથી, તો રધરફોર્ડનું પરમાણુ જે મોડેલ છે એના પરથી ન્યુક્લિયસનો કન્સેપ્ટ ડેવલપ થયો, અને ન્યુક્લિયસની સાઇઝ પણ રધરફોર્ડે કીધી કે ન્યુક્લિયસની સાઇઝ 10⁻15 થી 10⁻14 મીટરની હોવી જોઈએ. તો મિત્રો પરમાણુના કેન્દ્રની સાઇઝ 10⁻14 થી 10⁻15. ચલો કોઈને યાદ છે કે પરમાણુની સાઇઝ કેટલી હતી? 10⁻10 10⁻10 મીટર. 10⁻10 મીટર. અને ન્યુક્લિયસની સાઇઝ કેટલી છે? 10⁻15 થી 10⁻14 તો મીટર. એનો મતલબ એવો થયો કે પરમાણુ
ન્યુક્લિયસની સાપેક્ષે કેટલા ગણા મોટા છે? 10⁴ 4 થી 5 ગણા. 10⁵ ચાર જેટલા. એટલે 1,00,000 ગણા અથવા 10,000 ગણા. એટલે આ કોના જેવી વાત થઈ ખબર છે? ક્રિકેટનું મોટું સ્ટેડિયમ વિચારો ગ્રાઉન્ડ સાથે. એ આખું સ્ટેડિયમ જો પરમાણુ ધારીએ, એ ક્રિકેટનું મોટું સ્ટેડિયમ ગ્રાઉન્ડ અને સ્ટેડિયમ સાથે આખું જે છે એને જો આપણે પરમાણુ ધારીએ તો ક્રિકેટનો જે બોલ છે ને એ શું બની ગયો? ન્યુક્લિયસ. Yes, એટલે એવી વાત થઈ. આ ખ્યાલ આવ્યો મિત્રો તમને? તો હા હા સર. સર. સાપેક્ષમાં પરમાણુ ખૂબ જ મોટા હોય, 10,000 ગણા મોટા હોય એવું કહી શકાય. તો મિત્રો આ રીતે રધરફોર્ડે પરમાણુ મોડેલ આપ્યું. બીજી વાત મિત્રો, બીજી વાત કે આલ્ફા કણ, કયો આલ્ફા કણ એક્ઝેક્ટલી પાછો ફરશે? તો જો મેં જે આકૃતિ દોરી હતી એ જ આકૃતિ અહીંયા છે. તો જે આલ્ફા કણ એક્ઝેક્ટલી ન્યુક્લિયસની સામે આવશે ને, માત્ર એ જ પાછો ફરશે. ઇઝ ધેટ ક્લિયર? ઇઝ ઇટ અન્ડરસ્ટુડ? હા સર. આલ્ફા કણનો ગતિપથ કેવો હશે એનો આધાર કોના ઉપર રહેલો છે? કે આલ્ફા કણ ક્યાંથી આવ્યા છે, કઈ જગ્યાએથી આપાત થયા છે એના પર રહેલો છે. આલ્ફા કણનો ગતિપથ કેવો હશે એનો આધાર, જો ન્યુક્લિયસની એક્ઝેક્ટ સામેથી આલ્ફા કણ આવ્યા હોય ને તો એનો પ્રકીર્ણન કોણ કેટલો થાય? બોલો, એનો પ્રકીર્ણન કોણ કેટલો હશે? ન્યુક્લિયસની એક્ઝેક્ટ સામે આવ્યો હોય તો આલ્ફા કણ 180. 180. તો એ ગતિપથ આલ્ફા કણનો કેવો હશે એનો આધાર એ કઈ જગ્યાએથી આપાત થયા છે એના ઉપર રહેલો છે. તો એને ઇમ્પેક્ટ પેરામીટર કહેવાય. ગતિના પ્રારંભમાં આલ્ફા કણનો વેગ, ગતિના પ્રારંભમાં આલ્ફા કણનો વેગ ન્યુક્લિયસના કેન્દ્રથી કેટલું લંબ અંતરે છે? ગતિના પ્રારંભમાં આલ્ફા કણનો વેગ સદિશ ન્યુક્લિયસના કેન્દ્રથી કેટલા લંબ અંતરે છે એ લંબ અંતરને ઇમ્પેક્ટ પેરામીટર કહેવાય. શું કહેવાય મિત્રો? ઇમ્પેક્ટ પેરામીટર. વ્યાખ્યા શું આપી મેં તમને? ગતિના પ્રારંભમાં આલ્ફા કણનો વેગ ન્યુક્લિયસના કેન્દ્રથી જે લંબ અંતરે હોય એને ઇમ્પેક્ટ પેરામીટર કહેવાય. તમે જોઈ શકો છો કે જો ઇમ્પેક્ટ પેરામીટર મોટો હોય એવા સંજોગોમાં આલ્ફા કણ લગભગ વિચલન પામ્યા વગર વયા જશે. પણ જો ઇમ્પેક્ટ પેરામીટર નાનો કરતા જઈએ તો કંઈક વિચલન થશે. જો વિચલન વધતું જાય છે. ઇમ્પેક્ટ પેરામીટર હજી નાનો કરીએ તો વિચલન થોડું હજી જો પહેલા કરતા વધારે વધશે. અને ઇમ્પેક્ટ પેરામીટર જો હજી નાનો કરીએ તો વિચલન થોડું હજી વધારે વધશે. જુઓ, ઇમ્પેક્ટ પેરામીટર હજી નાનો કરીએ તો વિચલન હજી થોડું વધશે. જુઓ, દેખાય છે? ઇમ્પેક્ટ પેરામીટર જો હજી નાનો કરીએ તો વિચલન હજી થોડું વધારે વધશે. જુઓ, પાછું ફરશે. અને કોઈ મને કહેશે કે આ દિશામાં જે એન્ટર થયોનો ઇમ્પેક્ટ પેરામીટર કેટલો હશે? ન્યુક્લિયસની લાઈન પર જે આપાત થયોનો ઇમ્પેક્ટ પેરામીટર કેટલો હશે? 0. ની સિદ્ધાંતમાં જે આપાત થયો એનો ઇમ્પેક્ટ પેરામીટર કેટલો હશે? બોલો. જો આ ઇમ્પેક્ટ પેરામીટર વધારે છે, આ બી નું મૂલ્ય, પણ જેમ 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 નીચે 90. ના, ઇમ્પેક્ટ પેરામીટર એટલે લંબ અંતર છે. લંબ અંતર છે. 0 સર. જેમ નીચે આવતા જાય તેમ ઇમ્પેક્ટ પેરામીટર ઘટતો જાય છે. તો હું એવું કહું છું કે આ પર્ટિક્યુલરલી આ આલ્ફા કણ માટે ઇમ્પેક્ટ પેરામીટર કેટલો છે? આ લંબ અંતર ન્યુક્લિયસની મધ્યસ્થ રેખા, આ રેખાથી હવે જે વેગ સદિશ છે, વેગ સદિશ એ તો રેખા પર જ છે. તો પછી અંતર કેટલું થયું બંને વચ્ચેનું? 0. તો જ્યારે ઇમ્પેક્ટ પેરામીટર 0 બની જશે ત્યારે પ્રકીર્ણન કોણ કેટલો બનશે? 180. 180. તો મિત્રો આ ખાલી એટલું જ બાબત દર્શાવે છે. આમાંથી ત્રણ વસ્તુ યાદ રાખવાની. સૌથી પહેલા ઇમ્પેક્ટ પેરામીટર કોને કહેવાય? સંઘાત પ્રાચલ ગુજરાતીમાં. તો ઇમ્પેક્ટ પેરામીટર અથવા સંઘાત પ્રાચલ કોને કહેવાય? તો ગતિના પ્રારંભમાં આલ્ફા કણના વેગ સદિશની દિશા અને ન્યુક્લિયસના કેન્દ્ર વચ્ચેના લંબ અંતરને, ન્યુક્લિયસના કેન્દ્ર વચ્ચેના જે લંબ અંતર છે આવડું એને ઇમ્પેક્ટ પેરામીટર કહેવાય. એને બી વડે દર્શાવાય છે.
નંબર 2, ઇમ્પેક્ટ પેરામીટરનું મૂલ્ય જેટલું મોટું હશે એટલો પ્રકીર્ણન કોણ ઓછો હશે. ઓછો હશે. જેમ 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 ઇમ્પેક્ટ પેરામીટર ઓછો હશે જેમ ઇમ્પેક્ટ પેરામીટરનું મૂલ્ય ઘટતું જાય તેમ પ્રકીર્ણન કોણ. વધતો જાય. છે. એટલે જ્યારે ઇમ્પેક્ટ પેરામીટર એક્ઝેક્ટલી શૂન્ય બની જશે એટલે સામે હેડ ઓન અને હેડ ઓન સંઘાત કહેવાય. હેડ ઓન સંઘાત. તો એ વખતે પ્રકીર્ણન કોણ કેટલો બનશે મિત્રો? 180. 180. બસ તો ખાલી તમારે એટલું જ યાદ રાખવાનું હતું. તો મિત્રો ઇમ્પેક્ટ પેરામીટર અને ગતિપથની ચર્ચા કરો એવો ક્વેશ્ચન છે. જુદા જુદા ઇમ્પેક્ટ પેરામીટર માટે આલ્ફા કણનો ગતિપથ દર્શાવો અને ચર્ચા કરો. તો જો શું લખ્યું છે? ઇમ્પેક્ટ પેરામીટર એ આલ્ફા કણના પ્રારંભિક વેગ સદિશ અને ન્યુક્લિયસના કેન્દ્ર વચ્ચેનું લંબ અંતર છે. અને આલ્ફા કણનો ગતિપથ ન્યુક્લિયસ સાથેની અથડામણ દરમિયાન આ ઇમ્પેક્ટ પેરામીટર પર આધાર રાખે છે. તો કઈ રીતે આધારિત છે? તો જેટલો ઇમ્પેક્ટ પેરામીટર મોટો એટલો પ્રકીર્ણન કોણ ઓછો અને ગતિપથ સીધો રહેશે. આલ્ફા કણોની આપેલ કિરણાવલીમાં સંઘાત પેરામીટર ઇમ્પેક્ટ પેરામીટરના જુદા જુદા હોય છે. આથી તેની જુદી જુદી સંભાવનાઓથી જુદી જુદી દિશામાં પ્રકીર્ણન પામે છે, જે આકૃતિમાં દર્શાવેલ છે. આપણે એવું માની લઈશું કે સ્ટાર્ટિંગમાં બધા જના વેગ સમાન હશે, ગતિ ઉર્જા સમાન હશે. જેમ સંઘાત પ્રાચલ બી નાનો તેમ આલ્ફા કણો ન્યુક્લિયસની વધારે નજદીક જાય અને પ્રકીર્ણન મોટું થાય એટલે પ્રકીર્ણન કોણ મોટો હોય. જે આલ્ફા કણ માટે ઇમ્પેક્ટ પેરામીટર શૂન્ય હોય તેનું પ્રકીર્ણન મહત્તમ એટલે કે 180 ડિગ્રી થાય અને એને ગતિપથની દિશા ઉલટાઈ જાય છે અને હેડ ઓન સંઘાત કહેવાય. જેમ જેમ આલ્ફા કણનો ઇમ્પેક્ટ પેરામીટર મોટો થતો જાય છે તેમ તેમ પ્રકીર્ણન કોણ ઘટતો જાય છે અને આલ્ફા કણ વિચલન પામ્યા વગર ગતિપથમાંથી વિચલન પામ્યા વગર મૂળ ગતિમાં ચાલુ રાખે છે એટલે કે લગભગ θ બરાબર 0 હશે. અને આ પ્રયોગ પરથી રધરફોર્ડે ન્યુક્લિયસનું પરિમાણ 10⁻14 થી 10⁻15 હોય એવું નક્કી કર્યું. મિત્રો રધરફોર્ડનું પરમાણુ મોડેલ પણ અમુક અંશે નિષ્ફળ જાય છે, પણ મેં તમને વાત કરી એ પ્રમાણે ક્યારેય કોઈ વસ્તુ નિષ્ફળ હોતી જ નથી. રધરફોર્ડ પરમાણુ મોડેલ પણ નિષ્ફળ જાય છે. એની નિષ્ફળતા શું છે હું તમને કહું તો અત્યાર સુધી ક્વેશ્ચન નંબર 2, 3, 4 અને 5 જે ચર્ચા કરી 2, 3, 4 અને 5 એનું કન્ક્લુઝન્સ અહીંયા છે છઠ્ઠા ક્વેશ્ચનમાં. તો ક્વેશ્ચન એવો છે કે રધરફોર્ડ પરમાણુ મોડેલ જણાવો અને તેની મર્યાદા લખો. તો રધરફોર્ડ પરમાણુ મોડેલમાં 3 મુદ્દા લખવાના હોય. બોલો કયા 3 મુદ્દા? મહદન છે પોલો છે, તેનો સગળો ધન વિદ્યુત અને સગળો દ્રવ્યમાન કેન્દ્રમાં કેન્દ્રિત થયેલો છે. અને એની આસપાસ ઇલેક્ટ્રોન ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરે છે. બસ તો આ 3 વસ્તુ લખો એટલે પરમાણુ મોડેલ પતી ગયું કહેવાય. ઇઝ ઇટ ક્લિયર? તો શું લખ્યું જો રધરફોર્ડે સૂચવ્યું કે પરમાણુના સૂક્ષ્મ કેન્દ્રીય ભાગમાં જ પરમાણુનું સગળું દ્રવ્યમાન અને સગળો ધન વિદ્યુત બળ કેન્દ્રિત થયેલો છે. એટલે ઓટોમેટિકલી પોલાણવાળી વાત થઈ જ ગઈ કહેવાય. પોલાણવાળી વાત ઓટોમેટિકલી થઈ ગઈ કહેવાય. શું લખ્યું છે ફરી વાર? રધરફોર્ડે સૂચ્યું કે પરમાણુના સૂક્ષ્મ કેન્દ્રીયવાળા ન્યુક્લિયસ ભાગમાં પરમાણુનું સગળું દ્રવ્યમાન અને સગળો ધન વિદ્યુત ભાર છે અને ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. આને રધરફોર્ડનું પરમાણુનું પ્લાનેટરી મોડેલ કહેવાય છે. ચલો એની મર્યાદા. હવે મર્યાદા એ છે કે પ્રચલિત ભૌતિક શાસ્ત્ર અનુસાર ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ ગમે તે કક્ષાઓમાં ભ્રમણ કરી શકે. કક્ષા ગમે તે હોઈ શકે, એમાં કોઈ નિયંત્રણ નથી. ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન ગમે તે કક્ષામાં ભ્રમણ કરી શકે, પણ આવું હોય તો વર્તુળ ગતિ જો કરતા હોય ઇલેક્ટ્રોન તો વળી પાછી વર્તુળ ગતિ પણ પ્રવેગી ગતિનું જ ઉદાહરણ છે. મિત્રો વર્તુળ ગતિ પણ પ્રવેગી ગતિનું જ ઉદાહરણ છે. તો આવા સંજોગોમાં વળી પાછું જો ઇલેક્ટ્રોન પ્રવેગી ગતિ કરે તો પોતે શું કરે? બોલો. વિદ્યુત ચુંબકીય તરંગો તરંગોનું ઉત્સર્જન કરશે. અને વિદ્યુત ચુંબકીય તરંગોનું જે પોતે ઉત્સર્જન કરે તો પોતાની ઉર્જા ક્રમશઃ વધતી જાય. ઘટતી જાય. અને ઉર્જા ઘટતી જાય તો ગતિપથની ત્રિજ્યા પણ ઘટતી જાય. ઉર્જા ઘટતી જાય તો ગતિપથની ત્રિજ્યા પણ ઘટતી જાય અને સરવાળે એનો ગતિપથ ન્યુક્લિયસમાં વિરામ પામે એટલે કે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની અંદર ચાલ્યું જવું જોઈએ
અને આમ થાય તો પરમાણુ સ્થિર રહી શકે નહીં. આમ થાય તો પરમાણુ સ્થિર રહી શકે નહીં, પરંતુ વાસ્તવમાં તો બધા પરમાણુ કેવા હોય છે? સ્થિર. સ્થિર હોય છે. આમ આમ રધરફોર્ડ પરમાણુ મોડેલ પરમાણુની સ્થિરતા સમજાવવામાં નિષ્ફળ નીવડ્યું. અને ઓલું તો નથી જ થતું પાછું. ઓલું અસતત તરંગ લંબાઈઓ કેમ ઉત્પન્ન થાય છે? ઓલા વર્ણપટની અંદર ડિસ્ચાર્જ ટ્યુબની અંદર વાયુ ભરીએ અને જે વર્ણપટ મેળવીએ તો એમાં અસતત તરંગ લંબાઈ ઓલી વર્ણપટ શ્રેણીઓ કેમ મળે છે, લાયમન બામર વગેરે, એ તો ખબર નથી જ પડતી. મિત્રો, આમ રધરફોર્ડ પરમાણુ મોડેલ બંને બાબત સમજાવવા નિષ્ફળ નીવડ્યું. એક તો પરમાણુની સ્થિરતા સમજાવવા નિષ્ફળ નીવડ્યું અને અસતત તરંગ લંબાઈઓના ઉત્સર્જન પણ સમજાવી શકતું નથી જ. તો આમ રધરફોર્ડ પરમાણુ મોડેલ પણ નિષ્ફળ નીવડ્યું. પરંતુ મેં તમને કીધું એમ ક્યારેય સાયન્સમાં કોઈ નિષ્ફળતા હોતી જ નથી. રધરફોર્ડ પરમાણુ મોડેલ ભલે નિષ્ફળ નીવડ્યું પણ એના 2-3 ફાયદા છે. સૌથી પહેલો, એક તો ન્યુક્લિયસ નો કન્સેપ્ટ સાચો છે અને સૌ પ્રથમ ન્યુક્લિયસ નો કન્સેપ્ટ રધરફોર્ડે આપ્યો. નંબર 2, ન્યુક્લિયસની સાઇઝ ત્રિજ્યા 10⁻14 થી 10⁻15 હોય એ પણ સૌ પ્રથમ રધરફોર્ડે નક્કી કર્યું. મિત્રો, રધરફોર્ડ પરમાણુ મોડેલ નિષ્ફળ નીવડ્યું ત્યારબાદ વળી પાછો એકવાર ડિસ્ચાર્જ ટ્યુબનો પ્રયોગ થયો, અલગ અલગ વર્ણપટ શ્રેણીઓની શોધ થઈ અને ત્યારબાદ બોહરે પરમાણુ મોડેલ આપ્યું. પણ બોહરે જે પરમાણુ મોડેલ આપ્યું એ પહેલા આપણે રધરફોર્ડ પરમાણુ મોડેલ અનુસાર ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા અને કુલ ઉર્જાનું સૂત્ર તારવીશું. મિત્રો, જાણીને ખુશી મળશે કે પહેલા 6 ક્વેશ્ચન જે મેં અત્યાર સુધી ચલાવ્યા એ તમારા સિલેબસમાં નથી, એ કેન્સલ્ડ પોર્શનમાંથી. પરંતુ આ ચેપ્ટરની લિંક નથી મળતી, એટલે સમગ્રતયા તમને સમજ પડે એવા હેતુથી બધું જ તમને એકદમ સુવ્યવસ્થિતપણે સમજાયું. પણ પહેલા 6 પ્રશ્ન તમારે માત્ર એના કન્ક્લુઝન્સ વિચારવાના છે. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ તૈયાર કરવાની જરૂર નથી. ઓકે? હા સર. 7મો ક્વેશ્ચન વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો તમારા માટે આ ચેપ્ટરનો સૌથી પહેલો તૈયાર કરવાનો પ્રશ્ન છે. આ ચેપ્ટર બોર્ડની એક્ઝામમાં 7 માર્ક્સનું વેઇટેજ ધરાવે છે. જાણીને ખુશી મળશે કે માત્ર 13 જ પ્રશ્નો છે. કેટલા તમારે તૈયાર કરવાના હોય? આમ તો કુલ 19 પ્રશ્ન છે ચેપ્ટરમાં, આગળના 6 ક્વેશ્ચન કેન્સલ કરો તો 13 જ પ્રશ્ન થયા અને 13 માંથી તૈયાર કરવાના માત્ર 8 પ્રશ્નો જ છે. તો થિયોરિટિકલી વિચારે તો માત્ર 8 જ પ્રશ્નો તમારે લર્ન બાય હાર્ટ કરવાના છે. 7 માર્ક્સનું વેઇટેજ ધરાવે છે. એક પ્રશ્ન 4 માર્ક્સનો પૂછાવાનો છે અને 3 પ્રશ્ન MCQ સ્વરૂપે પૂછાવાના છે. પણ પેપર સ્કીમમાં ચોખ્ખું લખ્યું છે કે માર્ક્સ બદલાય નહીં તે રીતે પેપરની પેટર્ન ચેન્જ કરી શકો છો. એટલે એવું બને કે ચેપ્ટરનું વેઇટેજ તો 7 માર્ક્સનું જ રહે, પણ કદાચ 3ના બદલે 2 MCQ પૂછે અને એક પ્રશ્ન 2 માર્ક્સનો અને એક પ્રશ્ન 3 માર્ક્સનો પૂછી નાખે. એવું પણ થઈ શકે. એટલે એવું ચોક્કસ નથી કે ભાઈ આ રીતે જ પૂછાય 3 MCQ ને 4 પ્રશ્ન, 4 માર્ક્સનો એક પ્રશ્ન. પણ માર્ક્સનું વેઇટેજ યથાવત રાખવું પડે એવો નિયમ છે. એટલે 7 માર્ક્સનું તો પૂછાશે જ. મિત્રો, ચેપ્ટરનો સૌથી પહેલો તૈયાર કરવાનો પ્રશ્ન, રધરફોર્ડ પરમાણુ મોડેલ અનુસાર ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન માટે સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા અને યાંત્રિક ઉર્જાના સૂત્ર, કુલ ઉર્જાના સૂત્ર તારવો. અને આપણે પરમાણુ તરીકે હાઇડ્રોજન પરમાણુ છે એવું માની ચાલીશું. તો હાઇડ્રોજન પરમાણુની આસપાસ ગતિ કરતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને યાંત્રિક ઉર્જા. ચલો, હાઇડ્રોજન પરમાણુના ન્યુક્લિયસમાં +E જેટલો વિદ્યુતભાર હશે. હા કે ના? હા. ચલો, સૌથી પહેલું કામ આપણે કરીશું સ્થિતિ ઉર્જાનું. માની લો કે ઇલેક્ટ્રોન r ત્રિજ્યાના વર્તુળ માર્ગે ગતિ કરે છે. તો આપણને ખબર છે કે સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું હોય? વિદ્યુતીય સ્થિતિ ઉર્જા. કોઈ કહેશે? યાદ આવે છે મિત્રો કશું? હા. KQ1Q2/R. પણ યાદ કરો, સ્થિતિ ઉર્જા અને સ્થિતિમાન, વિદ્યુત સ્થિતિ ઉર્જા અને વિદ્યુત સ્થિતિમાનના સૂત્રમાં વિદ્યુત ભારોને પોતાની સંજ્ઞા સાથે લખવા પડે. તો k ના બદલે 1/4πε0 Q1 તરીકે ZE, પણ Z તરીકે એક જ હોય, હાઇડ્રોજન છે એટલે Q1 તરીકે +E અને Q2 તરીકે -E/R.
તો આમ સ્થિતિ ઉર્જાનું સૂત્ર -1/4πε0 E²/r થશે. શું મિત્રો આ સમજમાં આવ્યું તમને? હા હા સર. સર. તો પ્લસ ઈ અને માઇનસ ઈ કેવી થયું? હાઇડ્રોજન પરમાણુ છે તો હાઇડ્રોજન પરમાણુના કેન્દ્રમાં એક જ પ્રોટોન હોય અને પ્રોટોનનો વિદ્યુતબળ પ્લસ E. બરાબર છે. જો કોઈ બીજો પરમાણુ હોત ને તો Z * E આવત ન્યુક્લિયસમાં વિદ્યુતબળ. ઇઝ ધેટ ક્લિયર? હા સર. એટલે Q1 તરીકે પ્લસ E, Q2 તરીકે માઇનસ E, માઇનસ E તરીકે ઇલેક્ટ્રોનનો વિદ્યુતબળ. ઇઝ ધેટ ક્લિયર? હા. ચલો એટલે સ્થિતિ ઉર્જા K Q1 Q2 upon R. યાદ રાખજો મિત્રો, સ્થિતિ ઉર્જા અને સ્થિતિમાન નું જ્યારે તમે સમીકરણ લખતા હો ત્યારે વિદ્યુત ભારોને પોતાની સંજ્ઞા સાથે મૂકવા પડે. યાદ રાખજો. ઓકે, ચલો હવે આ ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે, વર્તુળ ગતિ કરે છે. તો વર્તુળ ગતિ માટે કોઈને કોઈ તો ચોક્કસ વાસ્તવિક બળ હોવું જ જોઈએ કે જે કેન્દ્રગામી બળ પૂરું પડે. તો કોઈ મને કહેશે કયું બળ અહીંયા કેન્દ્ર તરફની દિશામાં લાગતું હશે ઇલેક્ટ્રોન પર? કયું વાસ્તવિક બળ કેન્દ્રગામી બળ પૂરું પાડશે? કહેશે? અહીંયા આગળ કયું બળ છે કે જે કેન્દ્ર દિશામાં છે? આકર્ષણ બળ. વિદ્યુત બળ. વિદ્યુત બળ જે છે એ જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. એટલે કેન્દ્રગામી બળ ઇઝ ઇક્વલ્સ ટુ વિદ્યુતકીય બળ. કેન્દ્રગામી બળનું સૂત્ર આપણને ખબર છે કે mv²/r છે અને વિદ્યુત બળ કે Q1 Q2. એક છોકરો પૂછતો હતો કે સાહેબ અહીંયા માઇનસ નહીં લખવાનું, ના લખાયેલા તો બરાબરની એક બાજુ ધન થઈ જાય ને એક બાજુ ઋણ થઈ જાય. માત્ર બળના મૂલ્યો સરખાવીએ છીએ આપણે. ઓકે, તો K Q1 Q2 upon R². બળમાં R² આવે, સ્થિતિ ઉર્જામાં માત્ર R આવે. એક R કેન્સલ અને બંને બાજુ હાફ વડે ગુણી નાખીએ તો હાફ mv² બરાબર હાફ ke²/r થાય મિત્રો. પણ હાફ mv² તો શું થઈ ગયું મિત્રો? ગતિ ઉર્જા. ગતિ ઉર્જા કે. અને કે ના બદલે અહીંયા આગળ જે કે છે એના બદલે હું શું લખી શકું? 1/4πε લખો તો 1/4πε0 ઇન્ટુ હાફ એટલે 1/8πε0 લખું મિત્રો. હા સર. તો આ આપણને શું મળી ગયું મિત્રો? ગતિ ઉર્જાનું સૂત્ર. ગતિ ઉર્જાનું સૂત્ર. અને હવે આ બંનેનો સરવાળો કરીશું તો મિત્રો શું મળી જશે મને? કુલ ઉર્જા. કુલ આ ઉર્જા. ક્વેશ્ચન પૂછાય તો 100% આવડે કે ના આવડે? હા સર. આવડે આવડે. હા સર. આવડે. તો કુલ ઉર્જા ઇઝ ઇક્વલ્સ ટુ સ્થિતિ ઉર્જા પ્લસ ગતિ ઉર્જા. અને મિત્રો છેલ્લે તો હું તમને એકદમ બહુ મસ્ત વસ્તુ કહેવાનો છું આ ક્વેશ્ચનમાં. 1/8πε0 E²/r. ચલો આનું સાદુરૂપ આપો તો છે ને 1/4πε0 E²/r કોમન તો -1 પ્લસ હાફ. ચલો -1 પ્લસ હાફ શું થશે? -½ તો માઇનસ હાફને 4 વડે ગુણી નાખો તો -1/8πε0 થઈ જશે. યસ ઓર નો? યસ સર. તો મિત્રો આ કુલ ઉર્જા નેગેટિવ આવી. તો કોઈ પણ પદાર્થની ઋણ ઉર્જા એ તેની બંધિત અવસ્થાનું સૂચન કરે છે. હાઇડ્રોજન પરમાણુ કે બીજા કોઈ પણ પરમાણુ માટે ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા નેગેટિવ આવશે, જે દર્શાવે છે કે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસને કારણે બંધિત અવસ્થામાં છે. અથવા એને એટલી જ ધન ઉર્જા આપવામાં આવે, એટલી જ ધન ઉર્જા આપી દેવામાં આવે અને કુલ ઉર્જા શૂન્ય કરવામાં આવે તો એ બંધનમાંથી મુક્ત થઈ જાય. નિષ્ક્રમિત થઈ જાય. યાદ આવે છે કશું મિત્રો? ગુરુત્વાકર્ષણ ચેપ્ટરમાં પણ આવું જ કંઈક તો હતું. ગુરુત્વાકર્ષણમાં તમને યાદ છે સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું હતું? સેટેલાઇટની સ્થિતિ ઉર્જા gm²/r -gm²/r. માઇનસ જી મામા અપોન આર હતું. એનું અડધું કરી નાખીએ તો શું થાય? ગતિ ઉર્જા મળે. ના ના ના, કુલ ઉર્જા મળે. એનું અડધું કરો ને, એક્ઝેક્ટ આનું અડધું તો કુલ ઉર્જા મળે. અને પછી એ માઇનસ નું પ્લસ કરી નાખો તો ગતિ ઉર્જા. ગતિ ઉર્જા મળે. એવું કઈ યાદ આવે છે મિત્રો? હા હા સર. સર. એક્ઝેક્ટ સેમ ટુ સેમ. આ સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે, એ તો યાદ રહી જ જાય કે Q1 Q2 upon R. એનું એક્ઝેક્ટ અડધું કરો તો શું મળશે? કુલ ઉર્જા. અને માઇનસ નું પ્લસ કરી નાખો તો શું થઈ જશે? ગતિ ઉર્જા. ગતિ ઉર્જા. તો સેમ ટુ સેમ છે મિત્રો.
हाँ सर। आया बात समझ में? તો યાદ હા हाँ સર सर। સ્થિતિ ઉર્જા તો ખબર જ છે કે K Q1 Q2 upon R. એનું અડધું કરો એટલે કુલ ઉર્જા અને માઇનસ નું પ્લસ કરો એટલે ગતિ ઉર્જા. ધેટ્સ ઇટ. આ બાત સમજ में? હા કે ના તો બોલો. हाँ सर। તો મિત્રો આ સૌથી પહેલો ક્વેશ્ચન હતો તમારે જે પ્રિપેરેશન કરવાનો હતો એ, અને આરામથી થઈ શકે એવો પ્રશ્ન હતો. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? हाँ હા सर। સર. તો રધરફોર્ડ પરમાણુ અંગેના ન્યુક્લિયર મોડેલ અનુસાર પરમાણુના કેન્દ્રમાં ન્યુક્લિયસમાં ધન વિદ્યુત બળ અને આસપાસ ઇલેક્ટ્રોન છે, વિદ્યુત દ્રષ્ટિએ તટસ્થ છે. ભ્રમણ માટેનું કેન્દ્રગામી બળ વિદ્યુત બળ પૂરું પાડે. એના ઉપરથી સૌથી પહેલા તમને ગતિ ઉર્જા મળી, પછી સ્થિતિ ઉર્જા મળી અને કુલ ઉર્જા મળી. કુલ ઉર્જા ઋણ છે જે દર્શાવે છે કે ઇલેક્ટ્રોન બંધિત અવસ્થામાં છે. તો શું મિત્રો આ ક્વેશ્ચન સમજમાં આવ્યો? સાતમો ક્વેશ્ચન. હા સર. આજનો છેલ્લો ક્વેશ્ચન, ઉત્સર્જક વર્ણપટ અને શોષક વર્ણપટ. તો ઉત્સર્જન વર્ણપટ અને શોષક વર્ણપટ, મારી વાત ધ્યાનથી સાંભળજો. હાઇડ્રોજન જેવા ઓછી ઘનતાવાળા વાયુને ડિસ્ચાર્જ ટ્યુબમાં ભરી અને એમાંથી ડિસ્ચાર્જ એટલે કે વિદ્યુત ભાર એટલે કે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે એના પરમાણુઓ ઉત્તેજિત અવસ્થા ધારણ કરે છે અને ધરા અવસ્થામાં પાછા ફરતી વખતે અમુક ચોક્કસ તરંગ લંબાઈઓ વાળા વિકિરણોનું ઉત્સર્જન કરે છે. આ ઉત્સર્જન પામતી તરંગ લંબાઈઓ પર જો વર્ણપટ બનાવવામાં આવે એના આધારિત, એવા વર્ણપટને ઉત્સર્જક વર્ણપટ કહેવાય. આઈ રિપીટ, જ્યારે ડિસ્ચાર્જ ટ્યુબમાં વાયુ ભરી અને ડિસ્ચાર્જ પસાર કરવામાં આવે ત્યારે તે અમુક નિશ્ચિત તરંગ લંબાઈઓ વાળા વિકિરણોનું ઉત્સર્જન કરે છે અને એનો વર્ણપટ જો બનાવવામાં આવે તો એને ઉત્સર્જક રેખીય વર્ણપટ કહેવાય. એટલે ઉત્સર્જક વર્ણપટ કોને કહેવાય ખબર પડી ગઈ મિત્રો? કે ના? हाँ सर। હાઇડ્રોજન પરમાણુ માટે આવો ઉત્સર્જક વર્ણપટ દેખાડ્યો છે જેમાં અમુક ચોક્કસ તરંગ લંબાઈઓના સમૂહો બનેલા છે. જો લાયમન, બામર, પાસ્ચન, બેકેટ, આ સમૂહને શ્રેણી કહેવાય, વર્ણપટ શ્રેણી કહેવાય. અમુક ચોક્કસ તરંગ લંબાઈઓના સમૂહો આવેલા છે જેને વર્ણપટ શ્રેણી કહેવાય. ચલો હવે શોષક વર્ણપટ. તો શોષક વર્ણપટમાં ઉલટું છે. ઉત્સર્જક વર્ણપટ કોનો હતો? તો કે ભાઈ જે તરંગ લંબાઈઓ ઉત્સર્જન પામે છે એનો વર્ણપટ બનાવ્યો હતો. હવે શોષક વર્ણપટ શું છે તમને સમજાવું. માની લો કે વાયુ છે, ડિસ્ચાર્જ ટ્યુબમાં નથી, વાયુ છે, કોઈ સાદી ટ્યુબમાં છે અને એના ઉપર હું બધી જ તરંગ લંબાઈઓ વાળો પ્રકાશ આપાત કરીશ. બધી જ તરંગ લંબાઈઓ હાજર હોય એવો પ્રકાશ આપાત કરીશ. એટલે એ આપાત પ્રકાશનો વર્ણપટ બનાવ્યો હોત ને તો સતત મળે, બધી જગ્યાએ રેખાઓ મળે. આપાત પ્રકાશ એવો છે કે જેમાં બધી તરંગ લંબાઈઓ હાજર છે. પણ જ્યારે એ આપાત પ્રકાશ વાયુમાંથી પસાર થઈ જાય અને નિર્ગમન પામતા પ્રકાશનો વર્ણપટ બનાવવામાં આવે, નિર્ગમન પામતા પ્રકાશનો વર્ણપટ બનાવવામાં આવે તો એમાં અમુક અમુક જગ્યાએ કાળી રેખાઓ જોવા મળશે અને અમુક તરંગ લંબાઈઓ એમાં હાજર નહીં હોય. તો એ બધી તરંગ લંબાઈઓનું શું થઈ ગયું હશે વાયુ વડે? શોષણ. શોષણ તો હવે જે વર્ણપટ તૈયાર થાય એને શું કહેવાય? શોષણ વર્ણપટ. શોષણ વર્ણપટ કહેવાય. અને સાચું કહું, ઉત્સર્જક વર્ણપટમાં જે જગ્યાએ તમને વ્હાઇટ લાઈન દેખાશે, જે જગ્યાએ તમને ઉત્સર્જક વર્ણપટમાં જે જગ્યાએ તમને બ્રાઇટ લાઈન બતાવશે એ જ જગ્યાએ શોષક વર્ણપટમાં ડાર્ક લાઈન જોવા મળશે. એનું કારણ સીધું છે. તમને ખબર છે અત્યારે ચેપ્ટર એવી જગ્યાએ પહોંચ્યું છે કે જ્યાં હજી લોકોને ખબર નથી કે ઉત્તેજિત અવસ્થા અને ધરાવસ્થા શું છે, પણ તમને ખબર છે એટલે હું તમને કહું છું કે સીધી વસ્તુ એવી છે, ઇલેક્ટ્રોન જ્યારે બીજી કક્ષામાંથી પહેલી કક્ષામાં આવે તો જે તરંગ લંબાઈનું ઉત્સર્જન કરશે એ જ તરંગ લંબાઈનું પહેલામાંથી બીજામાં જવા માટે શોષણ કરશે. શોષણ કરશે. એટલે ઉત્સર્જક વર્ણપટમાં જ્યાં જ્યાં તમને બ્રાઇટ લાઈન દેખાય એ જ જગ્યાએ શોષક વર્ણપટમાં તમને ડાર્ક. ડાર્ક લાઈન દેખાય. ખાલી ફરક એટલે કે ઉત્સર્જક વર્ણપટમાં ડિસ્ચાર્જ ટ્યુબમાં વાયુ ભરવાનો છે અને વાયુમાંથી પ્રવાહ પસાર કરવાનો છે, ઇલેક્ટ્રોન પસાર કરવાના છે, એટલે ઉત્સર્જન જોવા મળે. શોષક વર્ણપટમાં આપણે શું કરવાનું છે? આપણે બધા જ તરંગ લંબાઈ વાળો પ્રકાશ આપાત કરવાનો છે, બધી જ તરંગ લંબાઈઓ વાળો, અને એમાંથી અમુક ચોક્કસ તરંગ લંબાઈઓ શોષાઈ જશે. એટલે પછી નિર્ગમન પામતા પ્રકાશનું વર્ણપટ બનાવીએ તો એમાં અમુક અમુક જગ્યાએ કાળી રેખાઓ જોવા મળે. તો આને શોષક વર્ણપટ કહેવાય. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? हाँ सर।
વાયુ પરમાણુ વાયુમાંથી શ્વેત પ્રકાશનો મતલબ બધી તરંગલંબાઈઓ હાજર હોય તો પ્રકાશ આપાત કરવામાં આવે તો અમુક ચોક્કસ નિર્ગમન પામતા પ્રકાશમાં અમુક ચોક્કસ તરંગલંબાઈઓ ગેરહાજર હોય છે. આથી નિર્ગમન પામતા પ્રકાશના વર્ણપટમાં અમુક કાળી રેખાઓ દેખાય છે. આ રીતે રચાતા વર્ણપટને શોષક વર્ણપટ કહેવાય. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? તો મિત્રો આ 7મો અને 8મો આ 2 પ્રશ્ન તમારે તૈયાર કરવાના છે આજના લેક્ચરમાં. પહેલા 6 પ્રશ્ન એક વાર લખજો હોમવર્કમાં, એ સમજ માટે છે. 7મો અને 8મો પ્રશ્ન તૈયાર કરવાના છે.